હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈજો. સૌ પ્રથમ પહેલા તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે અને આપણે ભેહું લઈને ડેમમાં પહોંચી ગયા છીએ. અને જો આપણી ભેહું બધી સરે છે, જો બધી ભેહું આપણી સરે છે. અને બીજી વાડીની ભેહું છે એ જે આવે છે, કેમ કે આ ભેહું ઘરે હોય એટલે આપણે છોડી મૂકવી, એટલે અને ઓલી ભેહું વાડીએથી આવે એટલે બે હારે થતા વાર લાગે, એટલે આ ભેહું પહેલાં પહોંચી જાય. અને એ ભેહું આવે છે હજી, કેમ કે વાડીએ જગ્યા નથી, બહુ ઢાળિયું નાનું પડે છે, બધી એક સાથે ભેહું હમાય એમ નથી, એટલે એટલી ભેહું આપણે ઘરે બાંધવી જોઈએ. અને બીજી ભેહું છે એ ઢાળીએ બાંધેલી છે, તો એ ભેહું હમણાં આવે છે. તો મિત્રો અત્યારે 11 વાગી ગયા છે અને જે આપણે વાડીની ભેહું જે આવી નથી. અને આપણી ભેહું વહી ગઈ છે પાણીમાં બેહવા, ઘડીક પાણીમાં જવા દીધી છે અત્યાર સુધી ચડતીથી. અને જે વાડીની ભેહું આવી નથી. તો મિત્રો અવાજ તમને આજે ક્લિયર આવતો હશે અને અવાજ વધારે આવતો હશે, કેમ કે આજે આપણે માયક લગાડી દીધું છે. માયક આપણે લાવ્યા હતા ઘણા ટાઈમથી, પણ આપણે માયકની પિન ટાઈપ C આવે અને આપણા મોબાઈલની પિન સાદી પિન છે, એટલે કનેક્ટ થાય એવું નહોતું. OTG ચડાવી તો આપણે સપોર્ટ નહોતું કરતું. પછી આપણે એક યુટ્યુબમાં ઘણા વિડીયો જોયા અને પછી આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કીધી છે. તો પછી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને પ્રોપરલી બધા સેટિંગ કરી નાખ્યા. પછી આપણું માયક યુઝ થવા માંડ્યું છે, અવાજ આવવા માંડ્યો છે, કનેક્ટેડ બધું થાય છે, પ્રોસેસ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે હવે આપણે બધા વિડીયો આપણા હવે માયકમાં જ આવશે અને અવાજ આપણે તમને ક્લિયર સંભળાતો હશે. અને પછી જુઓ ભેહું આપણી પાણીમાં ગઈ છે, એટલે આપણે આ પાણો સારો હતો એટલે પાણા ઉપર બેસી ગયા છીએ અને છત્રી લઈ લીધી છે, કેમ કે તડકો લાગે તો આપણે છત્રી ઓઢી લઈએ. વરસાદ હોય કે ન હોય, પણ તડકો ન લાગવો જોઈએ. તડકો લાગે એટલે આપણે છત્રી ઓઢી લેવી. અને બાકી જુઓ આપણે બે પાડા ઉપર બેઠા છે, તમને માયક કઈ બતાતું હશે, આપણે કોલરે લગાડ્યું છે એટલે અવાજ ક્લિયર આવતો હશે. અને જો આપણી ભેહું પાણીમાં બેઠી છે, હવે હામા કાંઠે ન વહી જાય તો સારું, નકર આપણે કોકને બોલાવવા પડશે કે આપણે આટો થાય એ બાજુ, એટલે એવું લાગે છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો જો મિત્રો આપણે હાવ ડેમના કાંઠે આવી ગયા છીએ, ડેમની નજીક. ને જુઓ પાણી ભર્યું છે આવી રીતે બધું, જો બધું પાણી ભર્યું છે આવી રીતે. ડેમ બહુ મોટો છે અને આપણે એ ભેહુંને બહાર કાઢવા આવી ગયા છીએ, કેમ કે હામા કાંઠે વહી જાય તો પ્રોબ્લેમ જાય, બીજાને આપણે ગાડી લઈને બોલાવવા પડે ને હામા કાંઠે મોકલવા પડે. એટલે આપણે આવી ગયા છીએ અને હવે ભેહુંને આપણે બોલાવી છે ઓલી બાજુ ને ધીમે ધીમે જાય છે. જો મિત્રો આપણી બધી ભેહું આવી ગઈ છે, વાડીની ઘરની બધી ભેહું આપણી ભેગી થઈ ગઈ છે. તો હવે ભેહું સરાવવાની મજા આવશે, કેમ કે ભેહું વધારે છે એટલે હવે ટાઈમ વયો જશે. અને બાકી જુઓ બધી ભેહું ભેગી થઈ ગઈ છે. તો હવે આજનો આખો દિવસ આપણે ભેહું જ સરાવવાની છે. તો બધી ભેહું ભેગી થઈ ગઈ છે, જુઓ બધી ભેહું આવી ગઈ છે, તમને બતાતું હશે. તો આજનો દિવસ મિત્રો આખો દી આપણે ભેહું સરાવવાની છે. એક વાડી બીજી વાડીએ ઓળા છૂટવાનું ચાલુ છે, હરતનપરના મજૂરો આવેલા છે. અને બીજી વાડીએ શીંગું પાડવાની બાકી છે, શીંગું પાડવાનું ચાલુ છે. અને ત્રીજી વાડીએ બેલી હાકે છે, બાપુજીની બેલી હાકે છે. નકર બાપુજી જ ભેહું સારવા આવતા, એટલે આપણે આજનો દિવસ ભેહું સારવાની છે અને બાપુજી બેલી હાકે છે. એટલે આવું બધું નોખું કામ છે. તો આજનો દિવસ આખો દિવસ આપણે મિત્રો ભેહું જ સારવાની થશે. અને તો બધી ભેહું આપણી સરે છે. તો આપણી ભેહું હામા કાંઠે પોગી ગઈ છે, તો બધી ભેહું હામા કાંઠે પોગી ગઈ છે. અને તો હાલો હવે આપણે તે બાજુ વૈયા જવી. તો જુઓ હામા કાંઠે ભેહું સરે છે અને એ બાજુ જવા માટે આપણે આખી વેનને પાર કરવી પડે. તો ખાસો છે આખો આવી રીતે પાણીનો. તો આપણે પાણી ન હોય, પેલું ઝાડું બતાય ખાખરાનું, એની આગળથી આપણે વૈયા જવી. જો મિત્રો વેનમાં આવું પાણી છે અને આ પાણી અહીંયા સુધી ભર્યું છે. તો અહીંયા સુધી પાણી ભર્યું છે. તો હવે આપણે અહીંથી નીકળી જવાનું છે. તો હાલો મિત્રો હવે આપણે ઓલા કાંઠે વૈયા જવી. અહીંયા કે પાણી ભર્યું નથી ને, એવી રીતે જોતા જોતા આમાં કાંઠે નીકળી જઈએ. બાકી જુઓ આમાં કાંઠે જવાનો રસ્તો આવો છે. આપણે જુનાગઢમાં કેમ ડુંગર ઉપર ટ્રેકિંગ કરતા હોઈએ,
એવો રસ્તો છે. તો અહીંથી છે જ પગ લપશો એટલે આપણે સીધા પાણીમાં વેણમાં જ વયા જવી એવો રસ્તો છે. અને તો જો હવે આપણે આમાં કાંઠે આવી ગયા છીએ. આપણે ભેહું ઓલી બાજુ જતી રહી હતી અને જુઓ આમાં આપણી જાહેર હતી ઓલી વાડીમાં કપાસ છે અને જુઓ બીજી બધી ભેહું ત્યાં સરે છે. જો મિત્રો બધી ભેહું આપણી સરે છે. બધી ભેહું એક સાથે થઈ ગઈ છે. ભેહું આમાં આપણે દૂધિયા સોંપેલા હતા અને હવે દૂધિયા પડતા નહીં એટલે આપણે બધી ભેહું સારી દીધી છે. ખડે બહુ થઈ ગયું હતું પણ બધી ખડ સાફ કરી નાખ્યું છે. આપણી બધી ભેહું સરશે કેમ કે બધી ભેહું પાણીમાં જઈને એકવાર વહી આવી છે એટલે હવે એની રીતે સર્યા કરશે. ને આપણે બાવળિયાનો મસ્ત મજાનો સાઈડો છે ત્યાં આપણે છાયા નીચે બેસવાનું છે અને બધી ભેહું હવે એની રીતે સરશે કેમ કે પાણીમાં એકવાર જઈને વહી આવી એટલે હવે એની રીતે સર્યા કરશે ભેહું. અને આપણે જો પાણીનું કેન લાવ્યા હતા અને આપણી સતરિયુંને બધું અહીંયા ટીંગાઈ છે એટલે પાણી સાથે છે, છત્રીને એવું બધું સાથે છે એટલે કોઈ જાતનો એવો પ્રોબ્લેમ નહીં. વરસાદ આવે તરસ લાગે તોય વાંધો નહીં. તો જો મિત્રો અત્યારે 2 વાગી ગયા છે અને આપણને ભૂખ લાગી છે એટલે આપણે ઘરે ફોન કરીને કીધું ટિફિન દઈ જાઓ એટલે આપણું ટિફિન આવે છે એટલે આપણે અહીંયા જમી લેવાનું છે. અને બાકી બધી ભેગું સવો વહી આવી છે ને આપણે બાવળિયા નીચે બેઠા છીએ. જુઓ બધી ભેગું સરે છે. અહીંયા પવન બહુ મસ્ત આવે છે અને બધી ભેગું સરે છે. જુઓ એટલે આપણે બાવળિયા હેઠે બેઠા છીએ. હવે ઘડીક આરામ કરી જવી કે આપણું ટિફિન આવી જાય પછી આપણે 4 વાગે ભેહું લઈને અહીંથી વૈયા જાઉં. તો જવું મિત્રો બધી ભેહું સરે છે આપણી. થોડી વાર પાણીમાં બેઠી પછી આ બાજુ આવતી રહી છે. તો મિત્રો આપણે જુઓ ડેમની કાંઠે બેસી ગયા છીએ. હાવ પાણીના કાંઠે જ છીએ. અહીંથી આપણને એવી ફિલિંગ લાગે કે આપણે હાવ દરિયાની નજીક બેઠા છીએ એવી ફિલિંગ આવે છે. અને બાકી જુઓ દરિયો કેમ ઘૂઘવાટા કરે એવી રીતે ઘૂઘવાટા કરે છે ડેમ. જુઓ આખો ડેમ છે. હજી આ ડેમમાં આપણે બેઠા એ બધો પાણી આવી જાય ઠેઠ લીમડા સુધી. અને બાકી જુઓ આવો વ્યૂ છે ડેમનો. ડેમની પાસે પાણીના કાંઠે બેસવાની બહુ મજા આવે છે. અને આપણે જુઓ અહીંયા બેઠા છીએ. આપણી ભેહું આમ સરે છે. તો જુઓ મિત્રો આપણું ટિફિન આવી ગયું છે ને આપણે જમવા બેસી ગયા છીએ. જુઓ સાઈ છે, આ મગનું શાક છે ને આખા રીંગણા છે અને આ રોટલી ને રોટલા છે. તો આપણું ટિફિન આવી ગયું છે. હાલો હવે આપણે જમી લેવી. બાપુજી ટિફિન લઈને આવ્યા છે અને બાકી જુઓ બધી ભેહું સરે છે. થોડીક આયા છે ને થોડીક ભેહું આગળ છે. તો હાલો હવે આપણે જમી લેવી. તો આપણે ટિફિન ખાઈ લીધું ત્યાં વરસાદ આવી ગયો છે. ભાત જમી લીધું ત્યાં આપણે વરસાદ આવી ગયો છે ને વરસાદ બહુ સારો આવ્યો છે. જો બધા પાણી હાલવા માંડ્યા એવો વરસાદ આવ્યો છે. અને આપણી ભેહું જુઓ નેરામાં બેઠી છે. હવે તો નેરામાંથી બહાર નીકળી ગઈ છે અને બીજી ભેહું જુઓ અહીંયા સરે છે. એટલે વરસાદ બહુ સારો આવી ગયો છે અને વરસાદ આવી ગયો એટલે હવે ભેહું ત્યાં કાંઈ સરશે નહીં એટલે હવે આપણે ભેહું લઈને ઘરે વહી જવાનું થાય. વરસાદ આવી ગયો એટલે ભેહું પછી સરે નહીં. બાકી જુઓ હજી વરસાદ તો ચાલુ જ છે. તો હજી આવો વરસાદ આવે છે. બહુ સારો વરસાદ આવે છે. કેટલા ટાઈમથી વરસાદ નહોતો આવ્યો. ઘણા ટાઈમથી વરસાદ નહોતો આવ્યો અને બધે ખડ ને એવું બધું છે એ બધું સુકાઈ ગયું હતું. એટલે હવે વરસાદ આવી ગયો એટલે હવે ખડ ને એ બધું છે નવું કોળી જાય અને પાછું સરવાનું થઈ જાય. એટલે વરસાદની તો ખાસ જરૂર હતી. બાકી બીજી વાડીએ ઓળા છૂટવાનું કામ ચાલુ હતું એટલે હવે ઓળા છૂટવાનું ને એવું બધું કામ બંધ થઈ ગયું છે. જો વરસાદ આવી ગયો એટલે ગારો થાય એટલે બેલી આંકવાની ચાલુ હતી. બીજી વાડીએ સિંગ પાડવાની ચાલુ હતી. આવું બધું નોખું કામ હતું અને આપણે તો ભેહું સારવા આવી ગયા હતા. તો જો ભેહું પાણીમાંથી બહાર નીકળી છે એટલે હવે આપણે ભેહું લઈને ઘરે વૈયા જ આવીએ છીએ. તો વરસાદ ચાલુ છે તો આપણે ડેમમાં ભેહું સારતા હતા એટલે આપણે ભેહું સારીને વહી આવ્યા અને ભેહુંને આપણે ઘરે બાંધી દીધી. ભેહું ધોઈ નાખીને પછી આપણે એક કામ હતું એટલે બહાર જતા હતા અલંગ બાજુ અને વચ્ચે તરાપજ પહોંચ્યા ત્યાં વરસાદ આવી ગયો છે. અને વરસાદ આવી ગયો એટલે જોવા પંચરવાળાની દુકાન ખાલી હતી ત્યાં આપણે ઊભા છીએ. અને જો વરસાદ ન આવ્યો તો આ તમને અલંગનો નજારો બતાવે મિત્રો. ને બાકી વરસાદ આવી ગયો છે એટલે આપણે પંચરવાળાની દુકાને ઊભા છે અને હવે ક્યારે વરસાદ જાય એનું કંઈ નક્કી નથી. વરસાદ જાય ત્યાં સુધી આપણે અહીંયા ઊભા છીએ અને
આજનો વિડીયો આપણો બહુ લાંબો થઈ ગયો છે, એટલે આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ ફ્રી વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.